આજ તો આવી ગયા હતા કડીના અંદર ને જબરજસ્ત ટેસ્ટની મજા તો માણીએ છીએ તમે લોકો જોઈ જો આગળ શંકાભાઈને પૂછો કે કેવું લાગે. મેં ચીઝ ઢોસો મંગાવ્યો અને ચાઇનીઝ ઢોસો મંગાવ્યો. એક નંબર ટેસ્ટ છે ભાઈ. ઢોસા હટની અંદર સિટી પાર્ક મિની માણેક ચોક કહેવાય તમને. અને ભાઈને પૂછી જુઓ જમણા હાથે એક નંબર ભાઈ શોધો. અને ભાઈ એક માણસને ઓળખતો હતો આ ચટણી. હા ચટણી જોડે પહોંચો. આ તો ફૂલ 90 માં આવ્યો અમારો ભાઈ. 90 નહીં ચડ્ડો આ તો તમે અને ભાઈ કેવું ખાધું? મેં કશું નહીં ખાધું. મેં ખાઈને જ આવ્યો. ખાઈને જ આવે આ પાર્ટનર પર લે ખા લે ના લે. ના અરે આ પૂરા હતા એટલે તમને એક મજબૂત વાત કહી દઉં કે મારા અરે બ્લોગર ભાઈ આ દીકુભાઈ બ્લોગર. આ દેતુભાઈ બ્લોગર બે શબ્દો કહી દો. તો ગાઈસ એકદમ મસ્ત ઢોસા હા અને બધી વસ્તુ એકદમ ક્વોલિટી બેઝ હા તો તમે એકવાર જરૂરથી આવી જજો. એક નંબર. અને જો મેન વાત આ બાજુ મેન વાત ખાવાના અરે ભાઈ મોજ મસ્તી તો થાય અને આવી જાય આપણા કડીના બંકાઓ અને એરિયા બે શબ્દો કહેશે તો ભાઈ જોડે ફોકસ કરો કેમેરામેન. ભાઈ જોરદાર ટેસ્ટ અમને તો ગમ્યો. મિની માણેક ચોક. જેમ અમદાવાદમાં માણેક ચોક અને અમારા કડીમાં માણેક ચોક અહીંયા મિની માણેક ચોક તરીકે ઓળખાય છે આપણી. અને ભાઈ આપણી યુટ્યુબ ચેનલનું નોમે લઈ લેજો એટલે સબસ્ક્રાઇબ ના કરી હોય એ કરી લે. આપણા તમારી હા જતીન મારી નહીં મારા તો ભાઈ આઈકન તમે જોઈ શકો કે આપણા આજુબાજુનું લોકેશન બતાવી દો. સિટી પાર્ક જોડે આવેલું હોય અને બિલકુલ બેસ્ટ ટેસ્ટ કહેવાય ને તો ભાઈ આઈકન જ. મેં ઘર પરિવાર સાથે બહુ ઘણી વાર આવ્યો હું અને તમે પણ આવવા માગતા હોય ને તો આઈકન જ આવવાનું. આગળ આપણા મેહરભાઈ એમના જોડે બે શબ્દો પૂછી જો. મેહરભાઈ બે શબ્દો કહી દેજો તમારા. બે શબ્દોમાં અત્યારે દેખો ચાર હાથે બે હાથે તો નહીં પણ અત્યારે ચાર હાથે અમે ઢોસા ખાઈએ છીએ. ઢોસાની અવનવી વેરાયટી મળતી એક જ જગ્યા કડીમાં મિની માણેક ચોક તરીકે પ્રખ્યાત એવા આપણા ઢોસા હાટ જૂના જાણીતા આપણા તેજસભાઈ